1773 થી લઈ અને 1800 ને છેલ્લો એક્ટ બન્યો તો 1853 માં, પણ કંપનીનું શાસન આપણે આખું લખવું છે તો આપણે લખીએ 1857. એના પછી બ્રિટિશ તાજનું શાસન આવ્યું. બ્રિટિશ તાજનું શાસન માટે 1858 માં કાયદો બનાવ્યો હતો અને 1947 સુધી, સોરી 1947 સુધી. અને બંધારણ સભાની રચના જે છે કેબિનેટ મિશન અંતર્ગત 1946 માં થઈ અને એને એનું કામ ક્યારે પતાવી નાખ્યું? 26 નવેમ્બર 1949. આ રીતના ભારતીય બંધારણ બનવાની શરૂઆત એ રેગ્યુલેટિંગ એક્ટ 1700 કંટ્રોલ, શું નામ હતું? બોર્ડ ઓફ કંટ્રોલ, જેને કહેવાય છે BOC, બરાબર છે, બોર્ડ ઓફ કંટ્રોલ, રાઈટ. ચલો, તો પહેલું કાર્ય શું થઈ ગયું? કંપનીના વ્યાપારિક કાર્યો અને રાજનીતિક કાર્યોને અલગ અલગ માન્યતા પ્રદાન, પૃથક કરી દીધા. આર્થિક કાર્યો માટે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ ચાલુ રહી. રાજનૈતિક કાર્યોના નિયંત્રણ માટે બોર્ડ ઓફ કંટ્રોલ BOC નામની નવી સંસ્થાનું ગઠન કરવામાં આવ્યું. હજી એક જોગવાઈ આમાં કામની છે. શું? તો કે ભાઈ આ જોગવાઈમાં પહેલી વખત, બરાબર છે, બ્રિટનની સંસદે એવું નક્કી કર્યું, બ્રિટનની સંસદે શું નક્કી કર્યું કે ભાઈ હવેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જેટલા પણ ભારતીય પ્રદેશોનું અધિગ્રહણ કરેલું છે એનું નામ શું થઈ જાય? લો કમિશન બન્યું ને, એના પ્રથમ અધ્યક્ષ હતા મેકોલે સાહેબ. લો કમિશનના અધ્યક્ષ મેકોલે સાહેબ હતા, બરાબર. અને આ મેકોલે સાહેબ એ જ છે કે જેને ભારતમાં આઈપીસી નો ડ્રાફ્ટ તૈયાર કરાવડાવ્યો. શું તૈયાર કરાવ્યો? આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ 1860, ભારતીય દંડ સંહિતા 1860, આનો ડ્રાફ્ટ આ મેકોલે સાહેબે તૈયાર કરાવેલો છે, બરાબર. તો આ જે છે આ વસ્તુ શું થઈ ગઈ? 1833 ના અધિનિયમમાં થઈ ગઈ કે આની અંતર્ગત બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. આની અંતર્ગત બોમ્બે, મદ્રાસ, આ બધા જે છે એ પ્રાંતો છે એની કાયદા બનાવવાની સત્તા છીનવી અને કાયદા બનાવવાની સત્તા કોને આપી દીધી? આ બધી સત્તાઓ બંગાળના ગવર્નર જનરલને આપી દીધી, બરાબર. એના પછી તો કે ભાઈ એના પછી હવે જે છે બંધારણ સભાની કાર્યવાહી થશે. તો હવે આપણે જોશું કે ભારતની બંધારણ સભાનું નિર્માણ કઈ રીતે થયું, ભારતની બંધારણ સભાની માંગ ક્યારે થઈ, ભારતની બંધારણ સભાએ શું કાર્યો કર્યા, એના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ, એની સમિતિઓ, અને પછી જે છે ભારતીય બંધારણ સભાની, બરાબર છે, બાકીના અમુક મહત્વના જે છે મુદ્દાઓ જોઈ અને પછી આપણે જોવાનું છે ભારતના બંધારણનું આમુખ, બરાબર. હજી ખબર ન પડી તો હજી સમજાવી દઉં ભાઈ. એનો મતલબ કે જે MP ને MLA ક્યારેક કોંગ્રેસમાં, ક્યારેક બીજેપીમાં, ક્યારેક આપમાં, ક્યારેક સમાજવાદી પાર્ટીમાં આમથી આમ પક્ષ ફેરવતા હોય, બરાબર છે, તો એને રોકવા માટે, એને ડિસ્ક્વોલિફાય કરવા માટે આ પક્ષાંતર ધારો લાવવામાં આવ્યો હતો. ક્યારે? તો કે ભાઈ 52મો બંધારણીય સુધારો 1985. એના પછી પ્રાકૃતિકરણ એટલે કે કોઈ વ્યક્તિ જે છે એ સતત 12, 13 વર્ષ, 14 વર્ષથી ભારતમાં રહેતો હોય, બરાબર, અને છેલ્લા 11 મહિનાએ ક્યાંય પણ ભારતની બહાર ટ્રાવેલ ના કર્યું હોય તો એ વ્યક્તિ ભારતનો નાગરિક ઓટોમેટિકલી થઈ જશે, બરાબર. અને પાંચમી, બરાબર છે, કોણ, કયા વ્યક્તિઓ ભારતની નાગરિકતા મેળવી શકે? તો કે ભાઈ ભવિષ્યમાં ભારત સરકાર જે પ્રદેશો નું અધિગ્રહણ કરે, કે પછી તમે કોઈ પણ મોટા પોલીસ વાળાના છોકરા હોય કે જજના છોકરા હોય, બરાબર, બધા માટે કાયદો કેવો છે? સમાન. સિદ્ધાંતમાં, વ્યવહારમાં તો આપણને ખબર છે થોડું ઘણું ઉપર નીચે ચાલે, બરાબર. ચલો, કઈ વાંધો નહીં. એના પછી વાત કરીએ કાયદાનું સમાન સંરક્ષણ. તે માટે કોઈ વ્યક્તિની જે છે અટકાયત કરવામાં આવે. હવે જો હું તમને સમજાવું કે ભાઈ અમુક જગ્યાએ શું હોય, પોલીસ સ્ટેશનમાં રીઢા ગુનેગારોની યાદી તૈયાર જ હોય, બરાબર. હવે દાખલા તરીકે અમુક એરિયામાં કોઈ સારું કામ થવાનું છે તો ત્યાંના પોલીસ PI શું કરશે કે આ રીઢા ગુનેગારોને પકડી અને પેલા નાખો જેલમાં. જ્યાં સુધી એક સારું આ કાર્ય પતે નહીં ત્યાં સુધી એને જેલમાં નાખો. એટલે કે ઉદ્દેશ્ય થયો, ઉદ્દેશ્ય સાથે શંકાના આધારે, બરાબર છે, ભવિષ્યમાં કોઈ ગુનો ના કરે તેવી શંકાના આધારે શું થાય છે? એની જે છે ધરપકડ કરવાથી અટકાયત કરવામાં આવે, એને કહેવાય નિવારાત્મક અટકાયત, બરાબર. તો જ્યારે નિવારાત્મક અટકાયત થાય તો એ વ્યક્તિની પોલીસ પ્રશાસન વધુમાં વધુ 90 દિવસ સુધી જે છે એને રોકી શકે છે, બરાબર આવે છે. ત્યારે રાષ્ટ્રપતિ જે છે એ વટ હુકમ બહાર પાડે છે.
રાષ્ટ્રપતિની જે વટહુકમની સત્તા છે એ બંધારણના અનુચ્છેદ 123 માં, બરાબર, બંધારણના અનુચ્છેદ 123 માં જે છે એ રાષ્ટ્રપતિના વટહુકમની સત્તા છે. તેવી જ રીતના રાજ્યપાલના અનુચ્છેદ 213 માં છે. બરાબર. હવે રાજ્ય વટહુકમ શું છે ભાઈ? બરાબર. તો જ્યારે સંસદનું સત્ર ચાલુ ના હોય એ સમયે બિલ, બરાબર, કે જે બંધારણના અનુચ્છેદ 368 મુજબ તમારે જે સુધારો કરવાનો છે, તો એ વિધેયક, એ ખરડો તમે લોકસભા અથવા રાજ્યસભા કોઈ પણ જગ્યાએ લાવી શકો છો. બરાબર. તો આ હતી ખરડાની પ્રક્રિયા. હવે આપણે જોવાનું છે પ્રસ્તાવો. બરાબર છે. તો ભાઈ ભારતની સંસદમાં અલગ અલગ કેટલા પ્રકારના પ્રસ્તાવ છે, તો જલ્દીથી એની યાદી બનાવી લઈએ. તો પેલા નહીં. બરાબર. ચલો. અને લોક અદાલતની શરૂઆત જે છે તમને પૂછે કયા રાજ્યમાં હતી, તો ગુજરાતમાં હતી, કે જેથી કરી અને ગામડાના લોકો સુધી ન્યાય પહોંચે ભાઈ. કારણ કે ગામડાના લોકો જે છે એ શહેરોમાં આવીને ન્યાય નથી માંગી શકવાના, પરંતુ સ્થાનિક સમસ્યાનું સ્થાનિક ન્યાય મળી જાય એટલા માટે લોક અદાલતનો વિચાર જે છે આવ્યો હતો. રાઈટ મિત્રો. તો બંધારણ સંબંધિત જેટલી પણ અગત્યની માહિતી હતી એની આપણે બહુ સારી રીતના ચર્ચા કરી છે.